હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું 12th સ્ટાન્ડર્ડનું જે ચેપ્ટર નંબર 3 પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એ પ્રોપર ચાલી રહ્યું હશે. બેટા, આજના લેક્ચરની અંદર જે આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે એ છે STD અથવા તો STIS. હવે નામ ઉપરથી જ ઓલરેડી આ શબ્દ તમે સાંભળ્યો છે કે જેનું નામ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. શું છે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે જાતીય સંક્રમિત રોગો વિશેની વાત થાય છે બેટા. અને આના સિવાયનું તમે કહી શકો છો STIS, જેને કહેવામાં છે બેટા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કહેવામાં આવે છે, જાતીય સંક્રમિત ચેપ કહેવામાં આવે છે. રાઈટ? તો ટાઈમ વેસ્ટ કર્યા વગર બેટા શરૂ કરીએ છીએ બેટા આજનો ટોપિક, જેની અંદર તમને નામ આપેલું છે જાતીય સંક્રમિત ચેપ, જેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે બેટા કે આ જે જાતીય સંક્રમિત રોગ જે છે એ કોના દ્વારા બેટા નામ ઉપરથી આવી જશે. હાઇલાઇટ કરતા જજો તમારા બુકની અંદર. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તો એવા પ્રકારના જે રોગ જે છે એને શું કહેવામાં આવે છે બેટા? જાતીય સંક્રમિત રોગ અથવા તો સમાગમને લગતા જે રોગ જે છે જેને વેનરેબલ ડિઝીઝ કહેવામાં આવે છે. પ્લીઝ બેટા, જેટલા પણ તમને અલગ અલગ ટર્મિનોલોજી આપેલી છે આ બધી ટર્મિનોલોજી યાદ રાખજો. ફરી એક વખત જોઈએ છે, જેનું નામ છે STIS, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. ત્યારબાદ તમને આપેલું છે બેટા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ બી કહેવામાં આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે ડિઝીઝ જે છે જેને વેનરેબલ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નામ ઉપરથી જ જાતીય સંક્રમિત એટલે પ્રજનન અંગોને રિલેટેડ રોગ છે. રાઈટ? તો પ્રજનન અંગોને જે અહીંયા રિલેટેડ જે છે, પ્રજનન માર્ગ જે છે, જ્યારે એને ચેપ લાગતો રોગ જે છે જેને રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન એટલે કે RTI તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે કે રોગો, કે જેની અંદર કયા કયા રોગો વિશે વાત કરી છે જોઈ. ગોનોરિયા, સિફિલિસ, ક્લેમાઇડિયોમિનાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, જનનાંગીય હર્પીસ, હિપેટાઇટિસ બી, HIV એડ્સ, જનનાંગીય મસા વગેરે જાતીય સંક્રમિત રોગો છે. આ બધામાંથી ખાસ યાદ રાખજો બેટા, HIV જે છે એ સૌથી ખતરનાક રોગ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને યાદ રાખજો કે ગોનોરિયા, સિફિલિસ અને ક્લેમાઇડિયોમિનાસિસ, રાઈટ, આ બધા જે રોગ જે છે એ બેક્ટેરિયાથી થતા રોગ છે. ખાસ યાદ રાખજો. બરાબર? અને આ જે ટ્રાઇકોમોનિયાસિસ જે છે, રાઈટ, એ જે છે અહીંયા તમને જે છે એ જે કયો રોગ જોવા મળશે બેટા? ટ્રાઇકોમોનિયાસિસ. ત્યારબાદ તમે નામ જોશો તો એ નામની અંદર નેક્સ્ટ તમને આપેલું છે બેટા જનનાંગીય હર્પીસ. જનનાંગીય હર્પીસ પછી આપેલું છે બેટા જનનાંગીય મસા. આગળ આપેલું છે હિપેટાઇટિસ બી, HIV એડ્સ. આ બધામાંથી સૌથી ખતરનાક રોગ જે છે જેને HIV તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો, બે રોગો વિશે વાત કરી છે બેટા. એક હિપેટાઇટિસ બી વિશે વાત કરી છે અને એક વાત કરી છે HIV. ખાસ યાદ રાખજો કે આ રોગો જે છે એ સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ જે ઇન્જેક્શનની સોય છે. એટલે એવું સમજો કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિના બોડીને ઓલરેડી HIV બી છે. હવે એ ઇન્જેક્શનની સોય જે વાપરેલી છે એ બીજા કોઈ વ્યક્તિને જ્યારે જે છે યુઝ કરવામાં આવે છે બેટા, તો તરત જ જે છે એ ડિઝીઝ જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે બેટા. ઇવન વાઢકાપના સાધનો, એનો મતલબ શું છે બેટા કે જ્યારે સર્જિકલ કોઈ એપેરેટસ જે છે એના મદદથી જ્યારે આ કોઈ યુઝ કરવામાં આવે છે ત્યારે પણ આ ડિઝીઝ ટ્રાન્સફર થઈ શકે છે. તો ફર્સ્ટ તમે ઇન્જેક્શનની સોય દ્વારા યાદ રાખજો બેટા. સેકન્ડ તમને આપેલું છે વાઢકાપના સાધનો દ્વારા. ત્રીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા રુધિરાદાન દ્વારા. અને નેક્સ્ટ આપેલું છે બેટા જ્યારે ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં જ્યારે સ્થળાંતરિત થાય છે તો એ પ્રકારના જે રોગ જે છે કયા છે બેટા? હિપેટાઇટિસ બી અને HIV છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે આ ત્રણ સિવાય કયા બેટા? હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV, આ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય તો ઓબ્વિયસલી બેટા આપણે એને જે છે એ યોગ્ય સારવાર મળે તો આ રોગને કમ્પ્લીટલી આપણે જે છે એ શું કરી શકાય છે બેટા? નાબૂદ કરી શકાય છે. એટલે બોડીમાંથી જે છે આપણે એને ઇન્ફેક્શન જે થયું છે એ કમ્પ્લીટલી જે છે એ ક્યોર કરી શકાય છે. રાઈટ? કયા કયા રોગો? ખાસ યાદ રાખજો આ ત્રણ સિવાયના, હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV. રાઈટ? ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ બેટા. આ જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈ પણ જનનાંગીય અસર રિલેટેડ જ્યારે જે છે એ જાતીય સંક્રમિત રોગો થાય છે તો એની અંદર શરૂઆતમાં અહીંયા ખૂબ જ તમને જે છે એ લક્ષણો જોવા મળશે, જેની અંદર જનનાંગીય જે કોઈ વિસ્તાર જે છે એની અંદર ખંજવાળ,
ખાસ યાદ રાખજો. આના સિવાયનો પ્રવાહી સ્ત્રાવ, સામાન્ય દુખાવો અને સોજો વગેરે જેવા જે છે એ તમને અહીંયા શું જોવા મળે છે બેટા? લક્ષણો જે છે એ જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઘણી વખત જે છે એ સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગો જે છે એ ચિહ્નો દેખાતા નથી અને તેની અસર જે છે એ લાંબા સમય સુધી છે એની દાયર રહે છે. બરાબર, ઘણી વખત જે છે એ જાતીય સંક્રમિત રોગ હોય પણ ફિમેલની અંદર કોઈ એમાં સિમ્ટમ્સ જ ન દેખાય, જેથી કરીને ખબર પડે કે ભાઈ, કારણ કે પહેલા જ કીધું, જો વહેલા ખબર પડી જાય તો આપણે એને ઇઝીલી સારવાર કરી શકીએ. આપણને ખબર જ ન પડે તેનું સારવાર કઈ રીતે પોસિબલ છે, રાઈટ? તો આ રીતે જે છે તમે જોઈ શકો છો. નેક્સ્ટ પોઈન્ટ કે ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવા અને STI થી જોડાયેલ સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આમ તે લાંબા સમય સુધી અનિદાન રહે છે. માની લો કે ફોર એક્ઝામ્પલ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે રિપ્રોડક્ટિવ ટ્રેક રિલેટેડ, જ્યારે પ્રજનન અંગો રિલેટેડ જ્યારે કોઈ પ્રોબ્લેમ હોય છે તો જે તે વ્યક્તિ જે કદાચ ડોક્ટરને કહેવામાં શરમાતું હોય અથવા તો કોઈ ફેમિલી મેમ્બરને પોતે કહી ન શકે એના કારણે જે છે એ ઘણા ટાઈમથી જે છે એ સફરિંગ રહેશે. કોનાથી બેટા? જાતીય સંક્રમિત રોગથી. હવે લાંબો સમય સુધી જો આને આ જ પરિસ્થિતિ રહે તો જે તે વ્યક્તિની અંદર આ જે ઇન્ફેક્શન જે થયું છે એ શું થશે? શરીરમાં ફેલાશે બેટા, રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ તમને આપેલું છે કે આગળ જતા સમસ્યામાં શું થશે બેટા? વધારો થશે. કે એની અંદર કયા? તો ખાસ યાદ રાખજો બેટા, નિતંબની બળતરાના રોગો, જેને શું કહેવામાં આવે છે બેટા? ઇંગ્લિશમાં PID, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. બરાબર. ત્યારબાદ બીજો તમને જે આપેલું છે બેટા એ છે ગર્ભપાત, રાઈટ? ત્યારબાદ તમને આપેલું છે બેટા મૃત બાળકનો જન્મ, આ ત્રીજો પોઈન્ટ. ત્યારબાદ તમે જોઈ શકો બેટા ગર્ભાશય જે છે એની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ જે છે એ તમને જોવા મળશે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. અને 5th તમને જોવા મળશે બેટા અફળદ્રુપતા. બરાબર. અને 6th તમને જોવા મળશે ઘણી વખત જે છે બેટા એ પ્રજનન માર્ગ જે છે એનું કેન્સર પણ થઈ શકે છે. ફરી એક વખત લિસ્ટિંગ જોઈ લે બેટા. પહેલું છે PID, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. સેકન્ડ તમને આપેલું છે જે તે ફિમેલની અંદર જે છે એ કદાચ અબોર્શન એટલે કે ગર્ભપાત પણ થઈ શકે છે. ત્યારબાદ મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ એટલે કે અંડવાહિની જે છે ગર્ભાશય જે છે એના સિવાયનો કોઈ બીજો ભાગ, જેમ કે ફોર એક્ઝામ્પલ NCERT લખે છે અહીંયા અંડવાહિનીમાં જ્યારે પ્રેગ્નન્સી કન્સીવમેન્ટ થાય છે બેટા તો એ પ્રકારની પ્રેગ્નન્સીને શું કહેવામાં આવે છે બેટા? એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. અફળદ્રુપતામાં પણ પરિણમે છે અને એટ ધ એન્ડ બની શકે કે પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. તો STIs જે છે એ સ્વસ્થ સમાજ માટે કેવો છે બેટા? મોટો ખતરો છે. તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં શું થશે બેટા? નિવારણ અથવા તો નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય જે છે એ સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ, મોસ્ટ પ્રોબેબલી જે છે એ આપણને ખ્યાલ છે જે પ્રજનન વયના જે વ્યક્તિ જે છે મોસ્ટલી તમે સમજો કે 15 થી લઈ અને 24 વર્ષોની વય જૂથના વ્યક્તિઓમાં STIs જે છે એ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ડાયરેક્ટલી MCQ પૂછી શકે છે. તો નીચે આપેલા સરળ સિદ્ધાંતોને અનુસરવાથી વ્યક્તિ આવા ચેપમાંથી શું થઈ શકે છે બેટા? મુક્ત થઈ શકે છે. એ કયા છે જુઓ. અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથે બેટા અહીંયા જાતીય સંબંધ જે છે એને ટાળવો. આ પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા. સેકન્ડ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે સમાગમ દરમિયાન જે છે એ હંમેશા નિરોધનો ઉપયોગ કરો બેટા, કારણ કે આપણને ખ્યાલ છે કે નિરોધ વખતે આપણે એવું ભણી ગયા કે નિરોધથી બેટા જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એને આપણે સરળતાથી અટકાવી શકીએ છીએ. હવે કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન કરવું જોઈએ કે જો ચેપનું નિદાન થાય તો જ આપણે સંપૂર્ણ સારવાર જે છે એ કરી શકીએ છીએ અને એ માટે જે છે ઓબ્વિયસલી કોઈ એક સ્પેસિફાઈડ નિષ્ણાંત ડોક્ટર જે છે એની સલાહ લેવી, રાઈટ? તો જાતીય રોગો જે છે એ રોગકારક સજીવ અને તેના લક્ષણો. ચલો 1 by 1 જોઈએ. NCERT માં બધી વસ્તુ આપેલી નથી બેટા, તો તમારી સામે બેટા આ એક આખું જે છે એ ટેબલ આપેલું છે બેટા, રાઈટ? હવે આ ટેબલની અંદર તમે જોઈ શકો છો કે પહેલું તમને આપેલું છે બેટા સિફિલિસ. શું આપેલું છે બેટા? સિફિલિસ જે છે એ આપેલું છે. તમે જોઈ શકો છો અહીંયા કે તમને એવું ક્વેશ્ચન પૂછે કે બેક્ટેરિયા દ્વારા થતા STIs કયા છે? બેક્ટેરિયા દ્વારા. તો એમાંનો પહેલો રોગ જે છે એ છે સિફિલિસ. ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે બેટા ગોનોરિયા અને ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે બેટા ક્લેમિડિયોમોનાસ.
કેવી રીતે શું યાદ રાખવું હમણાં બધી જ વસ્તુ કહું છું. જે લોકો મારી સાથે પહેલેથી જે બાળકો જે 12th પાસ આઉટ બેચ જે છે એ જોડાઈ ગયેલી છે બેટા, એમને ખ્યાલ છે કે મેં ગુસ્સેટના બધા જ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરાવેલા છે અને એની અંદર આ જ ટેબલમાંથી બેટા ક્વેશ્ચન પૂછાયેલા છે. નો તમને જો ખબર હોય તો એક ગુસ્સેટનું પ્લેલિસ્ટ મૂકેલું છે બેટા, જેની અંદર તમે ચેપ્ટર નંબર 3 જોજો કે એની અંદર જે છે આ રિલેટેડ ડિઝીઝ તમને આપેલા છે. રાઈટ, તો શરૂ કરીએ છીએ બેટા, જેમાંનો 3 તમારે પહેલા તો તમે નામ યાદ રાખો. બેક્ટેરિયા થતા STIs, સિફિલિસ, ગોનોરિયા અને ક્લેમિડિયાસિસ. ક્લિયર? તમે જોજો, સિફિલિસ જે છે એનું જે બેક્ટેરિયાનું જે સાયન્ટિફિક નેમ છે એને ટ્રેપોનોમા પેલિડિયમ કહેવામાં આવે છે. બીજું તમને આપેલું છે બેટા ગોનોરિયા, જેને નેસેરેરિયા ગોનોરાઈ કહેવામાં આવે છે. અને ક્લેમિડિયાસિસ જે છે, નામ ઉપરથી તમે જો એક આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે, ટ્રેપેનોમા પેલિડિયમ. આના ગોનોરિયાની અંદર બેટા અહીંયા ગોનોરાઈ આવી જશે એટલે એ ઇઝીલી તમને યાદ રહી જશે બેટા. ક્લેમિડિયામિસિસ જે છે એની અંદર ક્લેમિડિયા એ આપેલું છે એટલે એ ઇઝીલી યાદ રહી જશે, એ કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં બેટા. તો મોસ્ટ પ્રોબેબલી હું જે તમને કહું છું એ ખાસ યાદ રાખજો. આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે બેટા, જીભ કે મુખ ગુહાની છત પર સફેદ ડાઘ જોવા મળે છે, કોના દ્વારા? તો કે સિફિલિસ દ્વારા. જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે એના વિશે વાત કરું છું બેટા. ત્યારબાદ જે ગોનોરિયા જે છે એની અંદર એવો ક્વેશ્ચન પૂછાયેલો છે બેટા કે ઉદરમાં નીચેની બાજુ દુખાવો થતો હોય તો એવા પ્રકારનો રોગ કયો છે બેટા? તો યાદ રાખજો ગોનોરિયા. નેક્સ્ટ તમે જોશો બેટા કે તમને એવો બી ક્વેશ્ચન પૂછેલો છે કે મૂત્રત્યાગ દરમિયાન બળતરા થવી એ કોનું ઉદાહરણ છે? રાઈટ, તો આ રીતે મેં જે તમને 3 કીધેલા છે એ વસ્તુ ખાસ યાદ રાખજો. આ તમે જોઈ શકો છો બેટા. નેક્સ્ટ તમને આપ્યો છે ટ્રાઇકોમોનિયાસિસ, ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. આના માટે યાદ રાખવા માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે બેટા, યોનિ માર્ગ. તો મોસ્ટ પ્રોબેબલી જોજો યોનિ માર્ગની આસપાસ કે જ્યારે બળતરા અથવા તો ખંજવાળ થાય, અહીંયા જોજો યોનિ માર્ગમાં રસી છે અને અહીંયા જે છે બેટા યોનિ માર્ગની આસપાસ બળતરા અથવા તો ખંજવાળ થવી. આના સિવાયનું જે છે મૂત્રત્યાગ દરમિયાન દુખાવો થવો. રાઈટ, આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે ઓલમોસ્ટ તમે લક્ષણો જોશો ટ્રાઇકોમોનિયાસિસ અને ગોનોરિયા. અહીંયા પણ તમે જુઓ કે મૂત્ર પસાર થાય ત્યારે એની અંદર તમને શું જોવા મળશે બેટા? દુખાવો. યોનિ માર્ગમાં અહીંયા રસી થશે પણ અહીંયા જે છે બેટા પીળાશ પડતા દુર્ગંધ મારતા પ્રવાહીનો સ્ત્રાવ થશે. રાઈટ, 1 by 1 ફરી જોઈએ. સિફિલિસ, ટ્રેપોનોમા પેલિડિયમ, જેની અંદર પહેલું લક્ષણ છે તાવ આવવો. બીજું છે દુખાવા સહિત ફોલ્લીઓ ચામડી પર થાય, થાક લાગવો, જીભ કે મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ થવા, કેટલાક ભાગમાંથી વાળનો જથ્થો જે છે એ દૂર થઈ જવો. રાઈટ, ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. સેકન્ડ તમને આપ્યું છે ગોનોરિયા, અને આ જે ગોનોરિયા જે છે જેની અંદર વૈજ્ઞાનિક નામ છે નેસેરેરિયા ગોનોરી. રાઈટ, મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થાય, યોનિ માર્ગમાં રસી, અને ત્યારબાદ તમને આપ્યું છે બેટા ઉદરમાં નીચેની બાજુ દુખાવો થવો. રાઈટ, ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. ત્યારબાદ તમને આપ્યું છે બેટા ક્લેમિડિયાસિસ, જેની અંદર ક્લેમિડિયા ટ્રેકોમેટિસ એનું સાયન્ટિફિક નેમ છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે વૃષણ કોથળીમાં સોજો અને પેડુમાં દુખાવો થવો. ત્યારબાદ આગળ મેં તમને વાત કરી એમ ટ્રાઇકોમોનિયાસિસ, ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. આ જે વેજિનાલિસ બેટા આપેલું છે ને એ વેજિનાલિસ એટલે વજાઇના. રાઈટ, અને વજાઇના જે છે જેને ગુજરાતીમાં બેટા યોનિ માર્ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યોનિ માર્ગ. આઈ હોપ કે આ તમને સમજાયું હશે. ચલો નેક્સ્ટ જઈએ બેટા. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે ત્યારબાદ અહીંયા તમે બેક્ટેરિયા દ્વારા જે છે, સોરી આ બેક્ટેરિયા બેટા અહીંયા આવશે વાયરસ. ખાસ યાદ રાખજો, અહીંયા જે વાત કરી છે બેટા એ કોની વાત કરી છે? વાયરસ દ્વારા થતા રોગોની વાત કરી છે. ક્લિયર? ચલો જોઈએ બેટા. જનનાંગીય હર્પીસ, નામ ઉપરથી બેટા અહીંયા હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, HSV1 અને HSV2. આની અંદર તમે જોશો તો ખાસ યાદ રાખજો, અહીંયા જે જનનાંગીય આપેલું છે ને તો એના માટેની ટ્રીક છે જનનાંગીય કે મળદ્વારના ભાગમાં ખંજવાળ આવવી. રાઈટ, તો અગેન સેમ વસ્તુ બેટા અહીંયા આપેલું છે કે મૂત્ર વહન દરમિયાન શું થવું? અહીંયા દુખાવો થવો. સેમ વસ્તુ તમે જોઈ શકો છો કે જનનાંગ કે મળદ્વાર વિસ્તારની આસપાસ પ્રવાહી ભરેલી ફોલ્લીઓ થવી વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. હિપેટાઇટિસ બી, નામ ઉપરથી જ હિપેટાઇટિસ બી વાયરસ કે જેની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે સાંધાનો દુખાવો, તાવ, પીળીઓ, ઉદરની ઉપરની ઉંદર નથી બેટા ઉદર છે, ઉદરની ઉપર જે છે એ જમણી બાજુ દુખાવો. અગેન બેટા આ ક્વેશ્ચન પૂછાયેલો છે ગુજસેટની અંદર.
ગુજસીટના પ્રીવિયસ યરના પેપર જોશો બેટા તો આ પ્રકારના તમને ક્વેશ્ચન મળી રહેશે. જે મેં તમને હાઇલાઇટ કરેલા છે બધા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ છે એડ્સ, જેને એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ કહેવામાં આવે છે, અને HIV એક વાયરસ છે જેનાથી એડ્સ થશે. રાઈટ, જે HIV નું ફૂલ ફોર્મ આપણને ખબર હોવું જોઈએ બેટા, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ક્લિયર? આના સિવાય તમે જોશો કે રોગ, અહીંયા જુઓ ઇમ્યુનો એટલે પ્રતિકારક રિલેટેડ વાત થાય છે બેટા. તો રોગ પ્રતિકારકતા કેવી જોવા મળશે આપણને? ઓછી જોવા મળશે. મહિનાઓ સુધી તાવ જોવા મળશે. વજનમાં ઝડપી ઘટાડો થશે અને ઝાડા થઈ જશે. ટૂંકા ગાળાની યાદશક્તિનો નાશ થશે. રાઈટ, તો આ એક વસ્તુ યાદ રાખવાનું છે બેટા. નેક્સ્ટ અને લાસ્ટ એ છે જનનાંગીય મસા. તો હ્યુમન પેપિલોમા વાયરસ ખાસ યાદ રાખજો બેટા. હ્યુમન પેપિલોમા વાયરસ, અહીંયા નામ ઉપરથી બેટા મસા ઉપરથી જનનાંગોની ફરતે શું જોવા મળશે બેટા? મસા જે છે એ જોવા મળશે, અને ક્યારેક મળદ્વાર અને ગર્ભાશયની ગ્રીવાનું શું થશે બેટા? કેન્સર જે છે એ પ્રેરે છે. રાઈટ, તો આ રીતે એનસીઆરટી ની તમને જે એક ડિઝીઝ આપેલો છે, એક ટોપિક આપેલો છે STDs, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એને આપણે જે છે આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યું બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ એક નવા ટોપિક સાથે, જે તમારો લાસ્ટ પોઈન્ટ જે છે એ છે ઇનફર્ટિલિટી. થેન્ક યુ સો મચ બેટા.